વાલા ભાઈઓ, ધ્યાન એટલે ચિંતન. જેટલો સમય ભગવાનનું ચિંતન થાય, ભગવાનની મૂર્તિ યાદ આવે, એટલો સમય ધ્યાન થયું કહેવાય. આવું જો ચિંતન કરવું હોય તો એના માટે ખાસ જરૂરી છે પ્રેમ. જ્યાં એને પ્રેમ ઉભરાય છે એને સંભાળવું પડતું નથી, પણ સાંભળ્યા જ કરે છે. આપણે ભગવાનની મૂર્તિની સામે બેસીએ અને તોય ભગવાન ભૂલાઈ જાય, કારણ કે એમાં પ્રેમ ઓછો પડે છે. પ્રેમ માટે 2-3 બાબતો જરૂરી છે. એક સીધી સાદી સિમ્પલ બાબત એટલે મમતા. વાલા મહારાજમાં આપણને જેટલી મમતા થાય કે મારા મહારાજ, જેટલો આપણને મહારાજમાં મારાપણાનો ભાવ થાય, ત્યારે એમાં સહજ સ્વાભાવિક પ્રેમ ઉભરાય છે. બીજો મુદ્દો છે મહિમા. જેટલા આપણે મહારાજને વધુ ને વધુ દિવ્ય, ભવ્ય, મોટા સમજી શકીએ, સમર્થ સમજી શકીએ, એટલું એમાં આકર્ષણ થાય છે. પ્રેમ માટે ત્રીજો અને પ્રેમને પ્રેક્ટિકલ કરવાનો એક મુદ્દો છે પ્રગટ ભાવ. જો આપણે ખરેખર પ્રભુમાં પ્રેમ કરવો હોય તો પ્રભુમાં પ્રગટ ભાવ પણ હોવો જરૂરી છે. આપણને કેમ ખબર પડે મને મહારાજ પ્રગટ મનાય છે? અનાયાસ એમની સાથે વાત થઈ જાય, એમની વાત સંભળાઈ જાય, એમની હારે વાર્તાલાપ થવા લાગે, આને કહેવાય પ્રગટ ભાવ. એવો પ્રગટ ભાવ પ્રભુનું ધ્યાન કરવા માટે અત્યંત ઉપયોગી છે. એટલે પરમાત્મા સાથે વાતો કરીશું, એમનો મહિમા વધારીશું, પ્રેમ વધારીશું.